Hello student. Hello student. Chapter 2 Class 12 MCQ બોર્ડ માર્ચ 2022 પૂછાયેલો ક્વેશ્ચન છે. તો પાંચમો પ્રશ્ન આપણે જોઈએ. જો tan inverse x બરાબર y તો હવે અહીંયા નીચે આપણને વિસ્તાર બતાવ્યા છે. તો એનો મતલબ tan inverse x નો વિસ્તાર શું છે? તો મેં તમને એક કોષ્ટક જે દ્વારા સમજાવ્યું હતું એક વિકલ્પ પ્રશ્નની અંદર, તો એનો ઉપયોગ કરવાનો છે. A, B અને C, D માંથી વિસ્તાર કહેવાનો છે. તો આ જે કેટલો વિસ્તાર કયા -π/2 થી π/2 માં છે, કે 0 થી π, કે 0 થી π અને -π/2 થી π/2 વિસ્તાર તમને યાદ હોય તો એનો ઉપયોગ કરીને આપણે લખવાનો છે. તો ઈઝી છે. તો આપણને ખબર જોઈએ કે આપણે જે ભણ્યા હતા એમાં ચાર્ટ દ્વારા મેં તમને યાદ રાખવા માટે એક મેથડ આ બનાવી હતી આ રીતે. તો આ મેથડનો ઉપયોગ કરવાનો. જો tan ઇનવર્સ, sin ઇનવર્સ, cos ઇનવર્સ, tan ઇનવર્સ, cot ઇનવર્સ, sec ઇનવર્સ અને cosec ઇનવર્સ. તો tan ઇનવર્સનો પ્રદેશ આપણી પાસે R આપેલું છે. વિસ્તાર કયો? તો આપણી પાસે ઓપન ઇન્ટરવલની અંદર -π/2 અને π/2 ની વચ્ચે. તો જો આમાં ઓપન ઇન્ટરવલ એટલે લેસ ધેન લેવું પડે. તો જો આ તો ગ્રેટર ધેન વાળું છે તો આ નહીં આવે અને આ નું આવે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. અને અહીંયા 0 અને π ની વચ્ચે, 0 અને π ની વચ્ચે ને અહીંયા તો -π/2 અને π/2 ની વચ્ચે કીધું છે. તો આપણે જોઈ તો -π/2 અને π/2 ની વચ્ચે કયો આવે છે? તો ડી વિકલ્પ. તો આ રીતે એનો ડાયરેક્ટ તમને યાદ હોય તો એ રીતે ટીક કરી શકો, અથવા એ સ્ટ્રક્ચર આવું બનાવી નાખવાનું પહેલા અને પછી તમારે ટીક કરવું. તો આ સરળતાથી આપણે લખી શકીએ. થેન્ક યુ.